દક્ષિણી ફળિયા યુવક મંડળમાં ગીતા જ્ઞાનના થીમ ઉપર ગણેશ ઉત્સવની 100% ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવામાં આવી છે. આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે. લોકોને માનસિક બીમારીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ. મંડળ દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે. સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આ સંદેશો આપી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં કયા શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે. પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયામાં સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપરમાંથી પસ્તીમાંથી કરવામાં આવ્યું છે, જે 100% ઇકો ફ્રેન્ડલી છે. મંડળના સંચાલક મિલિંદ ગાડગે કહે છે કે 2016થી અમારું મંડળ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરતું આવ્યું છે. અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવા મદદ કરતી હોય છે. આ વર્ષે અમે ગીતા જ્ઞાન થીમ પર કામ કર્યું છે. અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલા તો હાથ પગ ધોવડાવીએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવીએ છીએ. અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે, જે અમે કાગળથી બનાવી છે, જે તદ્દન ઇકો ફ્રેન્ડલી છે. દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનના થીમ ઉપર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, અને જે અંતર્ગત આજ રોજ બ્લડ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. જય ગણેશ. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ છે. આજે આપણા ત્યાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે 2016થી ઇકો ફ્રેન્ડલીનું ડેકોરેશન કરીએ છીએ. આ વખતની આપણી થીમ છે ભગવદ્ ગીતાની. જેમ કે ભગવદ્ ગીતાવાળા આપણે મેસેજ આપીએ છીએ બધાને કે જે લોકો ક્રોધિત રહે છે, ચિંતિત રહે છે, ડિપ્રેશનમાં હોય છે, તો તમે ભગવદ્ ગીતા વાંચીને તમારું સોલ્યુશન તમને એમાંથી મળી જશે. અને તમે સંપૂર્ણ ડેકોરેશન જોઈ રહ્યા છો. 70થી 80 કિલો વેસ્ટ પેપરનો યુઝ કર્યો છે.